છું પ્રિયંકા, તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। ગિરનાર પર પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન મૂકવા માટે હાઈકોર્ટમાં ટકોર કરી છે। રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકા પ્લાસ્ટિક બોટલનો નિકાલ કઈ રીતે કરવો તે અંગેનો મામલો અત્યારે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે। આ મામલામાં સુનાવણી કરતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે જણાવ્યું હતું કે પ્લાસ્ટિકના દૂષણને નાથવા માટે પાલિકાઓને સંવેદનશીલ બનાવવાના બદલે તેમને અમલ કરાવવાની ફરજ પાડવાની જરૂર છે। તે માટે ગિરનાર જેવા પ્રવાસન સ્થળોએ પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન મૂકવામાં આવે। આવા મશીન હશે તો પ્લાસ્ટિકના પ્રદૂષણનું ડિસ્પોઝલ યોગ્ય રીતે થઈ શકશે અને કેસની વધુ સુનાવણી જુલાઈના પ્રથમ શુક્રવારે નક્કી કરવામાં આવી છે। હવે જૂનાગઢના આઝાદ ચોકમાં આવેલ એજી સ્કૂલના ગ્રાઉન્ડનો પ્રથમ વખત ઇજારો આપવામાં આવશે। આ ઇજારો ઓક્શન દ્વારા આપવામાં આવશે, જેની સમય મર્યાદા 3 વર્ષની રહેશે। 5મી મેએ ઓક્શન હાથ ધરવામાં આવશે, જેમાં આ અગાઉ પ્રી બિડ મીટિંગ પણ યોજાઈ હતી, જેમાં 10 થી વધુ ઇજારદારો ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ જિલ્લામાંથી શોર્ટ ટર્મ વિઝા ધરાવતા 3 પાકિસ્તાનીઓને રવાના કરાયા છે। કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા કડક પગલાં લેવાઈ રહ્યા છે। આમાં વિઝા પર ભારત પર આવેલા પાકિસ્તાની નાગરિકોને સ્વદેશ પરત ફરવા માટે 48 કલાકનો સમય અપાયો હતો। દરમિયાન જૂનાગઢ જિલ્લામાં પણ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જૂનાગઢ જિલ્લામાં 34 પાકિસ્તાનીઓ એવા છે કે જેઓ લોંગ ટર્મ વિઝા ધરાવે છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ 34 પાકિસ્તાનીઓની યાદી તૈયાર કરવામાં આવી છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે 3 પાકિસ્તાનીઓ શોર્ટ ટર્મ વિઝા ધરાવતા હતા, એમાં 2 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે। દરમિયાન શોર્ટ ટર્મ વિઝા ધરાવતા 3 પાકિસ્તાનીઓને શુક્રવારની રાત્રે જ રવાના કરી દેવામાં આવ્યા છે। હવે બાકીના લોંગ ટર્મ વિઝા ધરાવતા 34 પાકિસ્તાનીઓ નાગરિકોનો સ્વદેશ પરત મોકલવા માટેની યાદી તૈયાર કરવા સહિતની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। સન 1920 થી કાર્યરત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા જૂનાગઢમાં રેડક્રોસ આપને દ્વારે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ટૂંક સમયમાં જૂનાગઢ જિલ્લામાં બ્લડ બેંક કાર્યરત થશે તેની માહિતી અપાઈ હતી, જ્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જૂનાગઢના ચેરમેન અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે આ સંસ્થા 100 વર્ષથી નિસ્વાર્થ ભાવે કાર્યરત છે। સોસાયટી આધુનિક સેન્ટર બને તે માટે તમામ મદદની ખાતરી આપવા સાથે અનિલ કુમાર રાણાવસિયાએ વધુમાં જણાવ્યું હતું કે તમે મોટી જગ્યા શોધી લ્યો, જિલ્લા વહીવટી તંત્ર જે પણ મદદની જરૂર પડશે તે પૂરી પાડશે। સાથે બ્લડ ડોનેશનની યાદ અપાવવા માટે એક સિસ્ટમ ઊભી કરવા અને એ સિસ્ટમ હોય તો તેમાં પોતાનો નંબર એડ કરવા માટે જણાવ્યું હતું, જેથી સમયસર રક્તદાન કરી શકાય। અક્ષર જ્વેલર્સના 5 માળના નવા શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે રવિવારે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ। જૂનાગઢમાં વર્ષોથી જ્વેલર્સના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત નામ ધરાવતી પેઢી અક્ષર જ્વેલર્સ દ્વારા તેના નવા શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે। ઝાંઝરડા ચોકડી પર આવેલ અક્ષર સ્વર્ણભૂમિની બાજુમાં 5 માળનો ભવ્ય શોરૂમ બનાવ્યો છે, જેનું 30 એપ્રિલ 2025 બુધવાર અખાત્રીજના પાવન દિવસે ઉદ્ઘાટન થવાનું છે। આ ઉદ્ઘાટન નિમિત્તે રવિવાર 27 એપ્રિલ રાત્રિના 8:30 વાગ્યે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે શહેરના ચોબારી રેલવે ફાટક નજીક આવેલા બાલાજી ફાર્મમાં યોજાશે। આ શ્રીનાથજીની ઝાંખીમાં નિધિ ધોળકિયા, નીતિન દેવકા અને દીપક જોશી જેવા ગાયક કલાકારો સૂર રેલાવશે। ત્યારે સંગીત પ્રેમીઓને શ્રીનાથજીની ઝાંખીમાં ઉપસ્થિત રહેવા અક્ષર જ્વેલર્સ પરિવાર દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે। રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસનું એક્શન। સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે આખી રાત કોમ્બિંગ કરી ઝડપી પાડ્યા છે 100 થી વધુ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને। અમદાવાદમાંથી પણ ગેરકાયદે રહેતા 400 બાંગ્લાદેશીઓ ઝડપાયા છે। ગત રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તેમજ ઝોન 6 ની ટીમોએ ઓપરેશન હાથ ધર્યું અને ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે। પ્રધાનમંત્રીએ વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000 થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું છે। પ્રધાનમંત્રી આજે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં 51,000 થી વધુ નવનિયુક્ત યુવાઓને નિયુક્ત પત્રો વિતરણ કર્યા। રોજગાર સર્જનને ઉચ્ચ પ્રાથમિકતા આપની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધ અંતર્ગત 15મો રોજગાર મેળો દેશભરની 47 સંસ્થાઓ પર આયોજિત કરાશે।
વીડી સાવરકર પર ટિપ્પણીના કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ઠપકો આપ્યો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ભવિષ્યમાં આવા નિવેદન પર કોર્ટ કડકમાં કડક કાર્યવાહી કરશે. આજે શુક્રવારની નમાઝ પછી દિલ્હીની જામા મસ્જિદના પગથિયા પર પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં લોકોએ આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. વિકસિત ભારત @2047 માં વિકસિત ગુજરાત @2047 ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને તેની કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે રાજ્ય સરકારે નિયુક્ત કરેલા ગુજરાત વહીવટી સુધારણા પંચના બીજા અહેવાલમાં 10 ભલામણો કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની સરકારી કચેરીઓ માટેનો સમય સવારે 9:30 થી સાંજે 5:15 કરવા સૂચવાયું છે. આ ફેરફારથી કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે અને વર્ક લાઈફ બેલેન્સના અભિગમને ધ્યાનમાં રાખતા અસરકારક કાર્યદિવસ વ્યવસ્થાપન દ્વારા ઉત્પાદકતામાં વધારો લાવી શકાશે. તાલાળા માર્કેટિંગ યાર્ડમાં 26 એપ્રિલ શનિવારથી કેસર કેરીની હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે 10 કિલોના કેસર કેરીના કુલ 14,500 બોક્સની આવક થઈ હતી. દરમિયાન પ્રથમ દિવસે કેસર કેરીના 10 કિલોના બોક્સનો નીચો ભાવ ₹650, સરેરાશ ભાવ ₹900 અને સૌથી ઊંચો ભાવ ₹1500 બોલાયો હતો. આમ તાલાળાના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ કરાયા છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.